કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જોયો વિડીયો ગમ્યો? કાંઈ નહીં તો સપોર્ટ કરજો બીજું તો શેર કરીશ. યસ. ચલો થેન્ક યુ. બાય. થેન્ક યુ. થેન્ક યુ બધાને. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે છે મંગળવાર, દર્શન કરી લો ભગવાનના. જય સ્વામિનારાયણ. એમાં એવું છે, આજે છે ને મારે સ્કૂલે 2 છોકરાઓના રિઝલ્ટ લેવા જવાનું છે, એટલે અત્યારે વાગ્યા છે 7:30. દર્શન કરી લો. ચલો બાય બાય, ત્યાં જઈને મળીએ. આ જો કોઝવે ઉપર જો આ કયા બર્ડ કહેવાય વિવેક? ઓસ્ટ્રેલિયન બર્ડ. કેટલા ફાઇન લાગે જો. જો રિઝલ્ટ લઈ લીધું છે અને હવે જઈએ છે ઘરે. મસ્ત રિઝલ્ટ આવ્યું છે બેયનું. વિવેક ક્યાં પાર્ટી આપશો? છોકરાઓ કે ત્યાં. છોકરાઓ કે ત્યાં? હું કહું ત્યાં નહીં. રિઝલ્ટ છોકરાઓનો આવ્યું, તારું આવ્યું. મહેનત તો મેં કરાવી ને. આ તો તું પાર્ટી દે. તે મહેનત કરાવી. મહેનત મેં કરાવી ત્યારે છોકરાનું રિઝલ્ટ સારું આવ્યું ને. ભલે એણે યાદ રાખીને સરખું લખ્યું, એ વાત બરાબર છે, પણ મારી એટલી જ મહેનત હોય ને પાછળ. આ તો પાર્ટી તારે દેવી પડે ને, તારી મહેનતનો સક્સેસ છે તો તારે દેવી પડે. મેં બહુ મહેનત કરીને રિઝલ્ટ સારું આવ્યું ને તો પાર્ટી તમારે દેવી પડે કે ચલો હું તમને ત્રણેય પાર્ટી આપું. તમે બધાય બહુ મહેનત કરીને એટલે તો મને તો આપો તમે ત્રણેય થઈ. તમને શું આપું? અમે મહેનત કરી, અમને પાર્ટી આપો. એની તમારે ત્રણેય મહેનત કરી એની. કાઈ નહીં, ચલો ઘરે જઈને મળીએ. આ જો દુબઈ વાળા બેન નો ફોન આવી ગયો. બધા કેમ છો બેન? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજામાં મજામાં. મજામાં. વિડિયો જોયો અમારો? બહુ મસ્ત છે, જોયો ને? થેન્ક યુ. બિગેસ્ટ ફેન ઓફ યોર્સ. થેન્ક યુ. શું કરે માન્યા હૃદય દેવ? છે ગરમી. બંને સૂતા છે હજી તો. અચ્છા, બહુ ગરમી છે આજે. હોલિડેઝ છે ને. અહીંયા બહુ ફાઇન વેધર છે. બતાવું? બતાવો તો. જો એકદમ ક્લાઉડી ને વિન્ડી થઈ ગયું. અહીંયા અમારે તમારે ત્યાં એવું થયું ને એટલે અમારે ગરમી પડવા માંડી બેન. તો તમારે વરસાદ આવશે ને? ના ના, વરસાદ નહીં, આમ બફારો બહુ છે. આપું હા દીકુ? શું જોઈએ છે? હા આપું. દીવા જો બહાર રમે છે પાણીથી અને પૃથુ સૂતો છે. દીવા બેને હજી અમારે હોળી ધૂળેટી પૂરું નથી થયું. એ મેં વિડીયોમાં જોઈ. હોળી હા. ધૂળેટી તો બહુ મજા આવી બહુ બેયને. મજા આવી. શું કરે અલ્પેશ કુમાર? મજામાં? મજામાં મજામાં. બધાની તબિયત સારી? ઈ બહાર ગયા છે. અચ્છા, સારી સારી. ઓકે, કાંઈ નહીં, ચલો વાત કરો મમ્મી જોડે. ઓકે બાય. આહા. હા. ઓકે, યા બાય. જય સ્વામિનારાયણ. અમારા બેન દુબઈ મારે પણ બધું ગાર્ડનિંગ બહુ કરે હો. આ શું છે? તુલસી? આ તુલસી છે. ઓકે ઓકે. આ આ લીમડો છે. મીઠો લીમડો. ઓકે. આ ફુદીનો છે. હા, બહુ ફાઇન થયું. અજમો. આ પેલો અજમો કઈ નહીં છે. હા હા. એટલે વની દીદી આવ્યા તો લઈ ગયા. અચ્છા, ના પણ સારો થયો છે. બહુ ફાઇન છે. જો જમવામાં છે દાલ, રાઈસ, ગોવાર બટેકાનું શાક, રોટી, છાશ, સલાડ, કાચરી. તો ચલો બધા જમવા. પૃથુ, ગુડ આફ્ટરનૂન દીકુ. કેમ આજે સવારનો આવ્યો જ નહોતો? સૂતો તો? હું આવી ત્યારે તું સૂતો તો ને? જો આમ તો છે ને અમારે રોજ દાળ ભાત ન હોય બપોરે, પણ અમારા ભાઈ છે ને એને બહુ ભાવે. ભાવે ને, આના માટે અમારે બનાવવા પડે. જો તો હવે અમે જમી લીધું છે બરાબર, પણ હવે છે ને જમીન પછી આ બધું સાફ કરવાનો બહુ કંટાળો આવે. જમ્યા ન હોય ને એ પહેલાં બધું કામ કરવું ગમે, પણ ખાઈ લઈએ ને એટલે ખબર નહીં, આમ આળસ જ આવે. કોને કોને મારા જેવું થાય કમેન્ટ કરજો. તો જો વાગી ગયા છે 5:15 અને અમે બધા જો હું ને મમ્મી ફ્રૂટ ખાઈએ છીએ. દીવા તું શું કરે છે દીકુ? દીવા તું શું કરે દીકુ? જય સ્વામિનારાયણ.
પોપકોર્ન ખાય છે. આજે દીવા સવારની મળી જ નહોતી તમને બધાને, કેમ? આજે નથી મળે, આજ બહાર ગયા હતા બે. આજે સવારે એ રમવા ગઈ, પછી આવી, પછી જમીન સૂઈ ગઈ, એટલે આજે એ મળી નહીં. અને જો અત્યારે ઈ એનો મી ટાઈમ એન્જોય કરે છે, અને હું ને મમ્મી ટેટી. ચલો બધા ટેટી ખાવા. અમારા ઘરે છે ને રોજ સાંજે 7 વાગે આ ચાલુ હોય. અને આજે છે ને બધાને બહુ કંઈ જમવાનું બહુ ઈચ્છા નહોતી, એટલે લાઈટ પૌવા જ બનાવ્યા છે. કા મમ્મી આજ બહુ ભૂખ નહોતી ને, આજ બહુ ભૂખ ને એટલે બસ સાદા પૌવા કરી નાખ્યા. ખાધી બપોરે રોંઢે હા મધુરી ખાધી એટલે કે બહુ ભૂખ નથી. નથી, એટલે પૌવા બનાવીને ખાઈ લઈએ. ચલો બધા જમવા. જો તો અત્યારે વાગ્યા છે કેટલા? 12. અમે લોકો જમીને ગયા હતા બહાર, પછી ઘરે આવ્યા, કામથી ગયા હતા એક. અમને લાગી ગઈ ભૂખ, એટલે અમે લાવ્યા હતા સેન્ડવિચ ખાધી. અને હવે જો સૂવાની તૈયારી. આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.